જય શ્રી કૃષ્ણ. મારું નામ પાર્વતી છે. પાર્વતી કિચનમાં આપણું સ્વાગત છે. તો આજે આપણે લીલી હળદરનું શાક બનાવશું. તો ચાલો આપણે બનાવીએ. અહીંયા મેં લીલી હળદર 100 ગ્રામ જેવી લીધી છે. આપણે એક ગાજર લીધું છે, એને ખમણી લીધું છે. આપણે એક ડુંગળી લીધી છે, આપણે એને ઝીણી સમારી લીધી છે. લસણ, આદુ ને મરચાં અધકચરા વાટી દીધા છે. આપણે એક લીલી ડુંગળી લીધી છે, એક આપણે ટમેટું લીધું છે, થોડાક આપણે બાફેલા વટાણા લીધા છે ને થોડુંક આપણે ફુલાવર લીધું છે ને દહીં લીધું છે ને થોડુંક આપણે ઘી. મસાલા આપણે જરૂરિયાત મુજબ નાખીએ. હવે આપણે ગેસ ચાલુ કરી ને એક કઢાઈ લઈશું. કઢાઈમાં આપણે 1 કપના ચોથા ભાગ એટલું આપણે ઘી લઈશું. હવે આપણે એક કઢાઈમાં નાખી દઈશું. પછી આપણે હળદરને શેકી દેવાની. માટે તે હળદરને ગેસ આપણે મીડિયમ રાખવાનો છે. હવે આપણે હળદર ઉમેરી દેવાની. હવે આપણે સાતળવાની અને 1 કપના ચોથા ભાગનું ઘી લઈ ને હળદરને આપણે શેકી લેવાની. જરૂરિયાત હોય તો આપણે ઘી ફરીથી લેવાનું. હળદર આપણી કાચી ન રહેવી જોઈએ. આ રીતે આપણે સાતળતા જવાનું મીડિયમ ગેસ ઉપર. હળદરને આપણે શેકતા રહીશું જ્યાં સુધી સોફ્ટ થાય ત્યાં સુધી. બરાબર, આ રીતે શેકી લેવાની. કાચી ન રહેવી જોઈએ આપણી હળદર, નકર સ્વાદ સારો ના આવે, કાચો સ્વાદ આવે. હલાવતા રહેવાનું. લગભગ આપણે 10 થી 15 મિનિટ સુધી આપણે શેકવી પડશે હળદરને. આપણે હલાવતા રહેવાનું, કેમ કે આપણી હળદર નીચે કઢાઈને સટી ન જાય એટલે. આપણી હળદર હવે શેકાઈ ગઈ છે. ઘી પણ છૂટું પડી ગયું છે અને કલર પણ સેટ થઈ ગયો છે. મેં આશરે 10 થી 15 મિનિટ સુધી આપણે શેકી છે. હવે આપણે નીચે લઈ લેશું ગેસ બંધ કરીને. પછી આપણે શાકભાજીને વઘાર કરી લેશું. આ રીતે આપણે નીચે લઈ લેવાનું. હવે આપણે થોડુંક ઘી લઈશું વઘાર કરવા માટે શાકભાજીનો. થોડુંક આપણે જીરું લઈશું. થોડુંક આપણે જીરું લઈશું. હવે આપણું જીરું શેકાઈ ગયું છે તો આપણે થોડીક ડુંગળી નાખીશ. ગેસ આપણે મીડિયમ રાખવાનો છે. એને પણ સાતળી લેવાની. ડુંગળીનો કલર ચેન્જ થાય એટલે આપણે એને સાતળતા રહેવાનું. આ રીતે આપણે સાતળતા જ રહેવાનું. એને શેકાવા દેવાની. આપણે લસણ, આદુ ને મરચાં એ પણ એમને ભેગી શેકાવા દેવાની. એને પણ બધી મિક્સ કરી દેવાની. ટમેટા
બટેટા આપણે નાખવાના, ગાજર, આપણે સાથે સાથે લીલી ડુંગળી પણ નાખવાની, જેટલી પણ આપણી શાકભાજી હોય એટલી આપણે નાખવાની છે. હવે આપણે ફુલાવર નાખી દઈશું. હવે આપણે વટાણા નાખી દઈશું. હવે આપણે એને સાતળવાનું. આપણે પાસે જેટલી શાકભાજી હોય એટલી આપણે નાખી શકીએ. હવે આપણે ઘી છૂટું પડે એટલા સુધી આપણે એને સાતળતા રહીશું. હવે આપણે થોડુંક આપણે મીઠું નાખીશ એટલે આપણી શાકભાજી જલ્દીથી પાકી જાય. સ્વાદ અનુસાર મીઠું નાખીશ, પછી એને સાતળી લઈશું. હજુ થોડુંક આપણે મીઠું નાખીશ આ રીતે. હવે આપણે તીખી મરચાં નાખીશ, આપણે કાશ્મીરી મરચું, ધાણા પાવડર, મસાલા આપણા બધા આવી ગયા છે. હવે બધાને સાતળી લેવાના. હળદર આપણે નથી નાખવાની, કેમ કે હળદરનું જ શાક છે એટલે. બધાને મસાલાને મિક્સ કરી દેવાના. થોડોક આપણે ગરમ મસાલો નાખીશ. હવે આપણે 5 મિનિટ જેવું ઢાંકીને શેકાવા દઈશ શાકભાજીને. આપણે પાણી નથી નાખવાનું. વચ્ચે વચ્ચે આપણે જોતા રહીશું. ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું. હવે આપણે હળદર પણ અંદર નાખી દઈશું એટલે બધા મસાલામાં આપણે હળદર મિક્સ થઈ જાય આ રીતે. હળદરમાં બધા મસાલા આપણે ઉતરી જાય. ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે. આપણે આ શાક મીડિયમ ગેસ ઉપર બનાવવાનું છે, હાઈ ફ્લેમ ઉપર નથી બનાવવાનું. સારી રીતે મિક્સ કરી લેવાનું આપણે શાકને. એને હલાવતા રહેવાનું, નકર દાજી જાય આપણે હળદર, કઢાઈને ચોંટી જાય. પાણી એમાં નથી નાખવાનું. હળદરના શાકમાં આપણે પાણી ન નાખાય. થોડાક આપણે ધાણા નાખીને હલાવશું. હવે આપણે ઢાંકી દઈશું ને જોતા રહેવાનું પાછું. હવે આપણે આપણા શાકને ચેક કરશું. આપણું ઘી છૂટું પડવા મળ્યું છે. આ રીતે હવે આપણે એમાં દહીં નાખવાનું છે. દહીં નાખ્યા પછી આપણે અને સખત હલાવતા રહેવાનું છે આ રીતે, નકર આપણું દહીં ફાટી જાય. આ રીતે હલાવતા રહેવાનું. ઠંડુ દહીં નહીં નાખવાનું.
અડધા કલાક પહેલાં ફ્રીજમાં દહીં પડ્યું હોય તો અડધા કલાક પહેલાં આપણે કાઢી નાખવાનું. ઠંડુ દહીં નાખશો તો આપણે ફાટી જશે તમારું દહીં. ને સારું પણ નહીં બને. આ રીતે આપણે સખત હલાવતા રહેવાનું દહીં નાખીને. ને મીડિયમ ગેસ ઉપર આપણે એને શેકાવા દેવાનું. હલાવતા જ રહેવાનું આ રીતે. હવે આપણે શાકભાજી બધી મિક્સ થઈ ગઈ છે દહીં. હવે આપણે ઢાંકીને 5 મિનિટ જેવું આપણે સીનવા દઈશ. હવે આપણે શેક કરશું એને. ઘી છૂટું પડી ગયું છે. આપણું શાક બનીને તૈયાર છે. લીલી હળદરનું શાક બનીને તૈયાર છે. હવે આપણે થોડાક ધાણા નાખીશ આ રીતે. હવે આપણે ગેસ બંધ કરી ને આપણે લઈ લેવાનું. નીચે લઈ લેશું. એક પ્લેટમાં આપણે સર્વ કરી લેવાનું. આપણે ગાર્નિશ કરી દઈશું. આપણે લીલી હળદરનું શાક તૈયાર છે. તો શાકનો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, સાથે સાથે બેલ આઇકન પર ક્લિક કરજો. ધન્યવાદ.